નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીએ સહપરિવાર સાથે ગાંધીગ્રામ શિશુ મંગલ સંસ્થા નજીક જૂનાગઢ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મતદાન કર્યું। આ તકે કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા તેમજ પ્રજાના યોગ્ય પ્રતિનિધિને ચૂંટવા માટે તમામ લોકોએ પરિવાર સાથે ઘરની બહાર નીકળી મતદાન મથકોમાં મતદાન કરીને દેશના આ મહાપર્વમાં પોતાની સહભાગી આપીને વધારે મતદાન કરવાની અપીલ કરી છે। લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે, જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવું। આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે। તો મારી સર્વે જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, તો આપ આવો, મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો। ધન્યવાદ। Vamos, ya que me dan una... Vamos. સંસ્થા આભાર માને। જે લોકશાહીનું મોટું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી ઉજવાઈ રહી છે, ત્યારે આનંદની વાત છે કે આજે લોકોની અંદર એક નવો ઉત્સાહ, નવો જોમ, નવી ઉર્જા સાથે આપ જોઈ રહ્યા છો સવારના 7 વાગ્યાથી લોકોની મોટા પ્રમાણમાં એક ટીમ લાઈન જોવા મળી રહી છે કે આજે લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે ચાલી રહ્યો છે એના સમર્થનની અંદર, એના વિચારોની અંદર લોકો આજે મતદાન કરવા આવી રહ્યા છે અને ભગવાન રામની પૂજા કરીને કે રામ રાજ્યની જે સ્થાપના થઈ છે, રાજ્યની સ્થાપના ને આજે વંદન કરવા લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે। મારું નામ મનીષાબેન ભરાડ છે। આજે તારીખ 7 મે લોકશાહીનું પર્વ છે। આપણે ભારતના નાગરિકો છીએ। મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે। મતદાન રાઈટ 7 વાગે શરૂ થવાનું છે અને મારા બૂથ પર હું પ્રથમ મતદાર બનું એ માટે અને મતદારોમાં ઉત્સાહ અને જાગૃતિ આવે મતદાન કરવા પ્રત્યેની એ માટે નિર્ધારિત સમય કરતાં હું વહેલા આવી ગયેલ છું અને હું મારો પહેલો મત કરીશ એનો મને ગર્વ છે। મત આપશે ગુજરાત, મત આપશે જૂનાગઢ। મારું નામ દિલીપભાઈ વ્યાસ છે, મારી ઉંમર 72 વર્ષ છે।
હું જુનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું. 2024ની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે. જુનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો, મતદાનથી વિમુખ ન થાવ. તમારો એક મત કિંમતી છે. આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનું ફરજ નિભાવવાની અપીલ કરું છું. હિરલ ભટ્ટ, ફાઇનાન્સ એડવાઇઝર, જુનાગઢમાં રહું છું, ગાંધીગ્રામ વિસ્તારમાં. મેં મારો નાગરિકત્વ ધર્મ નિભાવ્યો છે. મેં મારું વોટિંગ વહેલી સવારે કરી આપ્યું છે અને હું મારી બધી મહિલાઓને કહું છું કે પોતાનું નાગરિકત્વ નિભાવે અને વોટિંગ કરે એવી મારી શુભકામના. મારે તો પગ નથી ચાલતા, પણ તોય મને એમ થયું મારા છોકરાને મેં કહ્યું મારે મત દેવા જવું, એટલે એ મને તૈયાર કરીને લેવો અને પછી આ ભાઈએ જો મને મારે દેવો તો ખરો, પણ મેં તો મારાથી નહીં ચડાવી દઉં ચડવાની મારે તો પગ નથી ચાલતા, પણ તોય મને એમ થયું મારા છોકરાને મેં કહ્યું મારે મત દેવા જવું, એટલે એ મને તૈયાર કરીને લેવો અને પછી આ ભાઈએ જો મને ના બાળકૃષ્ણ જોશી છે. મારી ઉંમર 77 વર્ષ 76 છે અને અત્યારે હું મને એમ થયું કે મારે મત દેવા અહીં સરસ સગવડતા છે, વ્હીલચેરની સગવડતા છે. આ બધા ભાઈઓનો સહકાર સારો છે અને અહીંયા ખૂબ જ સરસ સગવડતા રાખી અને મને આવી સરસ સગવડતા આપવા બદલ આ બધાનો આભાર. અને એણે બધાએ મને ખૂબ જ મદદ કરી. તો મને વ્હીલચેરમાં છે તો મત દેવા સુધી લઈ ગયા અને ત્યાં સુધી મને પગથિયા ચડાવવા માટે બધામાં મદદ કરી. તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણો ભારતનો જે હક છે મત દેવાનો અધિકાર એ આપણે પૂરો કરવો જ જોઈએ. અને મેં મારો અધિકાર મને એમ થયું કે ના મારે કરવો જ જોઈએ, એટલે મારે ભેગો છે ને એક ભાઈ આવ્યો અને મારો દીકરો આવ્યો અને તમે બધા મને ખૂબ સહકાર આપ્યો અને સગવડતા ખૂબ જ સરસ છે. અને આવી સગવડતા તો ભગવાન બધાને દે અને મને બહુ સરસ મદદ કરી. એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વ્રત નિકેતનમાં રહું છું. ચૂંટણી પંચનો આભાર માનું, દિવ્યાંગ મળ્યો છે, સમાજ સુરક્ષાનો આભાર માનું છું. ફાઇનાન્સ 2024ની લોકસભાની ચૂંટણીમાં હું દિવ્યાંગ હોવા છતાં પણ વહેલી સવારે 8 વાગ્યામાં અહીં મતદાન કેન્દ્રમાં મતદાન કરવા આવ્યો છું. તો દરેક નાગરિકોને અપીલ કે અચૂક મતદાન કરે. અને અહીં બાઉદીન કોલેજમાં મતદાન મથકની અંદર વ્યવસ્થા પણ સારી છે અને તમામ લોકોને મદદ કરે છે. એ લોકો પગથિયા ન ચડી શકે મારા જેવો અપંગ વ્યક્તિ, છતાં પણ એ લોકો મદદ કરે છે અને અચૂક બધાને મતદાન કરવા અપીલ. માતા કી જય. બનાવજો દાદા ભાવ થઈ જાય મતદાન કરવા જવું છે. નામ છબીલભાઈ અમરસિંહભાઈ જોબનપુત્રા, જુનાગઢ, મૂળ વતન ખાંભા. બરાબર. હવે 86 વર્ષની ઉંમર છે. મતદાન આપણે ભારતમાં રહેવું છે, ભારતમાં મતદાન ભારતના હિત માટે આપણે મતદાન કરવું જોઈએ. આજે 3 મહિનાથી ખાત લેતો પણ
હરમાંથી નક્કી કર્યું હતું કે મતદાન કર્યું. રાજાણી છું અને મારી ઉંમર 70 વર્ષ છે. અત્યારે અમે બધું કામ પડતું મેલી અને અહીંયા મતદાન દેવા આવ્યા છીએ અને બધાને અપીલ કરું છું કે તમે જરૂરથી મતદાન આપશો. રિપલ બાબુભાઈ ચૌહાણ છે. અમે સહજોડે મતદાન કરવા આવી ગયેલા છીએ. અમે બે ને ઘરેથી અમારા માતા પિતાને કીધું કે તમે હાલો, એ મતદાન કરવા હમણાં આવે. અમે બે આવ્યા પછી એને લઈને આવીએ છીએ ને અહીંયા આવ્યા પછી અમે જોયું, અમને એક નવીનતા દેખાણી છે કે નવીનતા એવી છે કે ક્યારેય ચૂંટણી આપણે મત નાખવા ગયા હોય ને ક્યારેય કોઈ આપણો પ્રોત્સાહન નથી કર્યો. આજે અમે આવ્યા, મતદાન નાખ્યું, અમને બધાએ સારું વ્યવસ્થિત રીતે સ્વાગત કર્યું છે ને પછી બીજું એવું છે કે આજ વૃક્ષ વાવવાની વાત કરી છે. એટલે અમને બે માણસને એક એક વૃક્ષ આપી ને પર્યાવરણને સારું કરવા માટે વૃક્ષ આપેલા છે. મતદાન જરૂર. હા, જયપ્રકાશ જોબન પુત્રા. મારા પપ્પા 86 વર્ષના છે, 3 મહિનાથી પથારીમાં હતા. આજે સવારના ઉઠીને 6 વાગ્યાનું વેન કર્યું હતું, મારે મતદાન કરવા જવું જ છે. પછી કે લઈ આવ્યો અહીંયા. ડાયરેક્ટ વ્યવસ્થા સારી છે, બધાનો સહકાર સારો મળ્યો છે. અને ભારતમાં રહેવું હોય તો એકવાર મતદાન તો કરવું જ જોઈએ, એ આપણી ફરજમાં આવે છે. મત એળે ન જવો જોઈએ. જૂનાગઢમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. કોમર્સ અને લો કોલેજ ખાતે 70 વર્ષીય આશાબેન રાજાણી, 80 વર્ષીય સોમીબેન સાસિયા અને રોજબરોજના ઘરના કામ મૂકી સૌથી પહેલાં ઉત્સાહપૂર્વક આજરોજ મતદાન કર્યું હતું. મહિલાઓને પણ પહેલા મતદાન પછી અન્ય કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે મતદાન કરવું એ માત્ર ફરજ નથી, આપણી જવાબદારી છે. મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બનવાનો આજે મોકો મળ્યો છે. નોંધનીય છે કે લોકશાહીના મહાપર્વમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એમાં પણ જૂનાગઢ જિલ્લામાં મહિલા મતદારોએ સૌ કોઈ મતદાન માટે પ્રેરણા આપી રહ્યું છે. જૂનાગઢ લોકસભાના વિવિધ વિસ્તારમાં મહિલા મતદારોએ મતદાન મથકે આવીને મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી. મારું નામ મનીષાબેન ભરાડ છે. આજે તારીખ 7 મે લોકશાહીનું પર્વ છે. આપણે ભારતના નાગરિકો છીએ. મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે. મતદાન રાઈટ 7 વાગે શરૂ થવાનું છે અને મારા બૂથ પર હું પ્રથમ મતદાર બનું એ માટે અને મતદારોમાં ઉત્સાહ અને જાગૃતિ આવે મતદાન કરવા પ્રત્યેની, એ માટે નિર્ધારિત સમય કરતાં હું વહેલા આવી ગયેલ છું અને હું મારો પહેલો મત કરીશ એનો મને ગર્વ છે. મત આપશે ગુજરાત, મત આપશે જૂનાગઢ. મારું નામ દિલીપભાઈ વ્યાસ છે. મારી ઉંમર 72 વર્ષ છે. હું જૂનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું. 2024ની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો, મતદાનથી વિમુખ ન થાવ. તમારો એક મત કિંમતી છે. આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનું ફરજ નિભાવવાની અપીલ કરું છું. હિરલ ભટ્ટ, ફાઇનાન્સ એડવાઇઝર, જૂનાગઢમાં રહું છું, ગાંધીગ્રામ વિસ્તારમાં. મેં મારો નાગરિકત્વ ધર્મ નિભાવ્યો છે. મેં મારું વોટિંગ વહેલી સવારે કરી આપ્યું છે અને હું મારી બધી મહિલાઓને કહું છું કે પોતાનું નાગરિકત્વ નિભાવે અને વોટિંગ કરે એવી મારી શુભકામના. જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન મથકોમાં આવી રહ્યા છે. મતદાન મથકો ઉપર લોકોની કતાર જોવા મળી રહી છે. ફરજ નથી પરંતુ આપણી જવાબદારી છે. મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બનવાનો આજે મોકો મળ્યો છે. નોંધનીય છે કે લોકશાહીના મહાપર્વમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એમાં પણ જૂનાગઢ જિલ્લામાં મહિલા મતદારો સૌ કોઈ મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે. જૂનાગઢ લોકસભાની વિવિધ વિસ્તારમાં મહિલા મતદારોએ મતદાન મથકે આવી મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી. ટાઈમ વોટર પૂજા ગોંડલિયાનું હરખભેર મતદાન.
યુવાનો દેશનું ભવિષ્ય છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં પ્રથમવાર સહભાગી થવાના યુવાનોમાં મતદાર જાગૃતિ માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે જૂનાગઢ જિલ્લાના ફર્સ્ટ ટાઈમ વોટર યુવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પોતાના પ્રથમ મતદાન અંગે અનુભવ વર્ણવતા યુવાનોએ લોકશાહીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફર્સ્ટ ટાઈમ વોટર પૂજા ગોંડલિયાએ જણાવ્યું હતું કે આજે લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કર્યું છે, જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કિશોર એકેડેમી ખાતે તૈયાર કરાયેલા સખી મતદાન મથકમાં પ્રથમ વખત મારા મતદાનનો ઉપયોગ કરી અહીં મતદાન સાથે જોડાયેલા દરેક સ્ટાફ મહિલા કે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. બધા વ્યક્તિને વિનંતી કરું છું કે બધા દેશના બધા વ્યક્તિઓ મતદાન કરે અને દેશના મેં મતદાન કર્યું છે ગૌરવની બાબત છે, તો બધા લોકો આ લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય અને બધા પોતાનો મતનો ઉપયોગ કરે અને મતદાન કરે. અને આ એક મેં અહીંયા સખી મહિલા કેન્દ્રમાં મતદાન કર્યું છે, જ્યાં બધી કામગીરી મહિલાઓ દ્વારા સંચાલિત છે. મહિલાઓ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને દેશની લોકશાહીના પર્વમાં મહિલાઓ પોતાનું કાર્ય સારી રીતે કરી રહી છે અને બધા મહિલાઓને આવી રીતે મહિલા સશક્તિકરણ જોઈને મને ઘણો આનંદ થાય છે અને મેં જે મતદાન કર્યું એના માટે મને ગર્વ અનુભવું છે. હા, બધા લોકોએ મતદાન કરવું જ જોઈએ. કોઈ આમાં ઓલું ન કરાય. ગમે એવું કામ મૂકીને જવું છે. મને અત્યારે તાવ છે, મેં કે મારે જવું જ છે. હું અહીં ઉમદાને તમારા બાજુ પહેલાં દાતાર પોલીસ લાઈનમાં રહેતો હું એ હતો. આ જૂનાગઢમાં 36 વર્ષ રહ્યા. અત્યારે 89 31 મે થવાનો નિવૃત્ત થયો. મારું નામ દિલીપભાઈ વ્યાસ છે. મારી ઉંમર 72 વર્ષ છે. હું જૂનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું. 2024ની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો, મતદાનથી વિમુખ ન થાવ. તમારો એક મત કિંમતી છે. આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનો ફરજ નિભાવવાની અપીલ કરું. 2024ની લોકસભાની ચૂંટણીમાં હું દિવ્યાંગ હોવા છતાં પણ વહેલી સવારે 8 વાગ્યામાં અહીં મતદાન કેન્દ્રમાં મતદાન કરવા આવ્યો છું. તો દરેક નાગરિકોને અપીલ કે અચૂક મતદાન કરે અને અહીં બાઉદીન કોલેજમાં મતદાન મથકની અંદર વ્યવસ્થા પણ સારી છે અને તમામ લોકોને મદદ કરે છે. એ લોકો પગથિયા ન ચડી શકે મારા જેવા અપંગ વ્યક્તિ, છતાં પણ એ લોકો મદદ કરે છે અને અચૂક બધાને મતદાન કરવા અપીલ. રિપલ બાબુભાઈ ચૌહાણ છે. અમે જોડે મતદાન કરવા આવી ગયેલા છીએ. અમે બે ને ઘરેથી અમે માતા પિતાને કીધું કે તમે હાલો, એ મતદાન કરવા હમણાં આવે. અમે બે આવ્યા પછી એને લઈને આવીએ છીએ ને અહીંયા આવ્યા પછી અમે જોયું, અમને એક નવીનતા દેખાણી છે કે નવીનતા એવી છે કે ક્યારેય ચૂંટણી આપણે મત નાખવા ગયા હોય ને ક્યારેય કોઈ આપણો પ્રોત્સાહન નથી કર્યો. આજે અમે આવ્યા, મતદાન નાખ્યું, અમને બધાએ સારું વ્યવસ્થિત રીતે સ્વાગત કર્યું છે ને પછી બીજું એવું છે કે આજ વૃક્ષ વાવવાની વાત કરી છે. એટલે અમને બે માણસને એક વૃક્ષ આપી ને પર્યાવરણને સારું કરવા માટે વૃક્ષ આપેલા છે. મતદાન જરૂર. મારું નામ દિલીપભાઈ વ્યાસ છે. મારી ઉંમર 72 વર્ષ છે. હું જૂનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું. 2024ની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો, મતદાનથી વિમુખ ન થાવ. તમારો એક મત કિંમતી છે. આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનો ફરજ નિભાવવાની અપીલ કરું. મારું નામ મનીષાબેન ભરાડ છે. આજે તારીખ 7 મે લોકશાહીનું પર્વ છે. આપણે ભારતના નાગરિકો છીએ. મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે. મતદાન રાઈટ 7 વાગે શરૂ થવાનું છે અને મારા બૂથ પર હું પ્રથમ મતદાર બનું એ માટે અને મતદારોમાં ઉત્સાહ અને જાગૃતિ આવે મતદાન કરવા પ્રત્યેની, એ માટે નિર્ધારિત સમય કરતાં હું વહેલા આવી ગયેલ છું અને હું મારો પહેલો મત કરીશ એનો મને ગર્વ છે. મત આપશે ગુજરાત, મત આપશે જૂનાગઢ. લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા આઈઆઈટીના ગૌહાટીના કોમ્પ્યુટરના સાયન્સનો અભ્યાસ કરતા વસિત વૈષ્ણવે સેંકડો કિલોમીટરની સફર કરી મતાધિકારની ફરજ અદા કરી હતી.
બાઉદીન કોલેજને સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ એવા યુવા મતદાન મથક ખાતે કે જે વૈશ્વિક વૈષ્ણવે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પછી તે જણાવ્યું કે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો છે, માટે ખાસ ગુવાહાટીથી અહીં મતદાન કરવા માટે આવ્યો છું. આજે મતદાન કરી લોકશાહીના પર્વની ફરજ અદા કરી છે. વિશેષમાં અહીં પણ જાણવા મળ્યું કે મતદાન મથકથી યુવા અધિકારી કર્મચારી દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે મારા સહિત અનેક યુવાનોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરે છે. મારું નામ અશિત વૈષ્ણવ છે. હું આઈઆઈટી ગુવાહાટીમાં ભણું છું અને સ્પેશિયલ આઈઆઈટી ગુવાહાટીથી અહીંયા વોટ કરાવ્યો છું. સહપરિવાર સાથે આવ્યો છું અને મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ એક્સપિરિયન્સ હતું. ફર્સ્ટ ટાઈમ વોટિંગ એક્સપિરિયન્સ ખૂબ જ સારું રહ્યું અને એ બી જાણવા મળ્યું કે અહીંયા યુવક લોકો બધું વોટિંગ સંભાળી રહ્યા છે, તો એ બી મને ઇન્સ્પિરેશન મળી એના માટે કે બધા યુવકને બી આવીને અહીંયા વોટ કરવું જોઈએ અને લાભ લેવો જોઈએ. અમે આજે સહપરિવાર અહીંયા મતદાન કરવા માટે આવ્યા છીએ. અત્યારે દેશનો એક આ મહાન પર્વ છે, એ પર્વનો સૌ લોકો લાભ લેવો જોઈએ અને અમે સહપરિવાર આવ્યા છીએ. તમે લોકો પણ બધા સહપરિવાર આવી અને દેશને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ઉમેદવાર, યોગ્ય માણસ મળે એવો પ્રયત્ન આપણો જળવાઈ રહેવો જોઈએ. અને આપણો ધર્મ છે એ સર્વે લોકોએ મતદાન કરવું જ જોઈએ. આજે અમે મતદાન કરવા આવ્યા, એની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે. કોઈ પણ જાત અને કામ પણ સારું સ્પીડથી થાય છે, જેથી લાઈન મોટી થતી નથી અને બધાને ખૂબ આનંદ આવે છે. અને બધા જે મતદાન કરવા આવ્યા છે એ બહુ આનંદ અને ઉમંગથી આવ્યા છે અને અમે પણ આ જોઈને ખૂબ ખુશ થાય છીએ કે આવું પર્વ ઉજવી અને દેશ પ્રગતિ કરે એવી શુભેચ્છા.